હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? તો બધા મજામાં છો અને મજામાં જ રહેવાનું છે. તો આજે આપણે આવી ગયા છીએ કાળિયાબેનના મેળીમાં થઈ. તો આ છે માતાજીનું મંદિર ને ચાલો આપણે જઈએ એને દર્શન કરીએ. તો બને રહો વિડીયોમાં, અને વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ફાઇનલી મિત્રો, અત્યારે આપણે મંદિરના ગર્ભગૃહમાં પહોંચી ગયા છીએ. તો આ છે માતાજીનું મંદિર, અને પહેલાં જ અહીંયા હર હર ગંગનાથ મહાદેવનું મંદિર આવે છે. અને આ છે આપણા ભાવેશભાઈ, આ રહ્યા ભાવેશભાઈ, અને ભાવેશભાઈના સોંગનું શૂટિંગ ચાલે છે. તો આપણે આવેલા છીએ, અને આ બધું છે માતાજીનું મંદિર, જો તમે જોઈ શકો. તો આપણે જઈએ અંદર અને દર્શન કરીએ. તો બને રહેતો વિડીયોમાં, અને વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો, આ છે માતાજીનું મંદિર, અને આ છે માતાજી. તો કોમેન્ટમાં જયમાં મેલડી લખવાનું ભૂલતા નહીં, અને અહીંયા તમે આવેલા છો કે નહીં તે પણ કોમેન્ટમાં જરાક જણાવજો. તો મંદિર, અને ચાલો આપણે આજુબાજુનું બધું દ્રશ્ય જોઈએ છે. મંદિરની એક્ઝિટ બાજુમાં મહાકાળી માતાજીનું પણ મંદિર છે. જો આ છે મહાકાળી માનું મંદિર, ને આવી રીતે માતાજીનું મંદિર છે. આ મેલડી માતાજીનું મંદિર છે, અને એક સાઈડમાં મહાકાળી માનું મંદિર છે, અને બાજુ સિકોતર ખોડિયાર માતાજીનું મંદિર છે. અહીંયા માતાજીના મંદિરની બાજુમાં જ સિકોતરમાં અને ખોડિયાર માતાજીનું મંદિર છે. તો અહીંયાથી પણ માતાજી અને માતાજીના દર્શન કરીને કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલશો નહીં. આવી રીતે માતાજીનું મંદિર છે. ચાલો આપણે બહારથી જોઈએ છીએ કેવું દેખાય છે. અને અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો હશે માતાજીનું મંદિર, અને મંદિરની બાજુમાં રૂડકિયા પરિવારના સુરાપુરા દાદાનું મંદિર છે, રાજા બાપાનું. તો આ એમનું મંદિર છે. અને અહીંયાથી ઘણું બધું ગ્રાઉન્ડ પણ છે અહીંયા, અને આ બાજુ હિંચકા અને એવું પણ છે. જો અહીંયા ઝૂલા છે. અહીંયા આવી રીતે આ માતાજીનું મંદિર છે. અને હાલો થોડીક વાર ભાવેશભાઈના સોંગનું શૂટિંગ જોઈ લઈએ. અને આ ભાઈ અને બીજા ભાઈ, બંને ભાઈ છે. આ છે સોંગના ડાયરેક્ટર અને એડિટર. તમે જે કહો, આ બંને ભાઈ છે સોંગના ડાયરેક્ટર. આવી રીતે માતાજીનું મંદિર છે. ને આ બધું આવી રીતે છે કાળિયાબેનની મેળીમાં. આપણે બધું શોર્ટ મિટિંગ થઈ રહ્યું છે. ને હાલો આપણે જઈએ, મળશું નવા વિડીયોમાં.